ચલો ભાઈ. ઈડર સેન્ટર, અમદાવાદ સેન્ટર, મોડાસા અને જુનાગઢ. કાલે આપણે ફિનોલની કોલ્બ રિએક્શનની વાત કરી. કોલ્બ રિએક્શનની અંદર શું થાય? COOH ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય. કઈ જગ્યાએ ઇન્ટ્રોડ્યુસ થશે? મેઇનલી ઓર્થો ઉપર. એટલે તમને છે એ પ્રોડક્ટ કંઈક આવી રીતે બને છે. રિંગ ઉપર OH એટલે આને ફિનોલ કહીએ આપણે. ફિનોલને કેમાં ડિઝોલ્વ કરવાનું? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં ડિઝોલ્વ થાય એટલે પેલા શું બની જશે? સોલ્ટ. કયો બનશે? ONA. અને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. હવે આમાં તમારે પ્રેશરથી પાસ કરવાનો CO2 અને પછી એડ કરી દેવાનો H+. CO2 મેઇનલી ક્યાં અટેક કરશે? ઓર્થો ઉપર. ઓર્થો ઉપર આનો અટેક થાય એટલે એક આપણને મળે OH, અહીંયા થઈ જશે COOH. આને કહેવાય ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ or સેલિસિલિક એસિડ. આના અલગ અલગ એપ્લિકેશન છે. પેલું આપણે એસ્પિરિન બનાવ્યું હતું, આમાંથી ઇમ્પોર્ટન્ટ ડ્રગ એસ્પિરિન. પછી મિથાઇલ સેલિસિલેટ. બરાબર, અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ડ્રગ આની અંદરથી છે એ બને. આ રિએક્શન છે એ ઓર્થો ઉપર મેઇનલી થાય છે, પેરાની અંદર બહુ ઓછી થાય. હવે આપણે શીખવાના છીએ રિમર-ટીમાન રિએક્શન. રિમર-ટીમાન રિએક્શન શું છે? સૌથી પહેલા તો બેન્ઝીન, એની ઉપર OH ફિનોલ. આની અંદર તમારે એડ કરવાનું છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે CHCl3 અને એની સાથે NaOH. કઈ પ્રોડક્ટ બને છે, શું થાય છે એ તમે જુઓ. પહેલા હું રિએક્શનની અહીંયા આગળ મેન્શન કરી દઉં ને પછી સમજાવું છું કેમ થાય છે. રિંગ ઉપર જો NaOH છે તો NaOH માં તો ફિનોલ ડિઝોલ્વ થવાનો જ. અને ફિનોલ ડિઝોલ્વ થાય એટલે શું આવી જશે? ONA. અહીંયા આગળ ક્લોરોફોર્મ છે તો ક્લોરોફોર્મ ની અંદરથી અહીંયા જોઈન્ટ થવું જોઈએ CHCl2. ધીસ ઇઝ યોર ઇન્ટરમીડિયેટ. આ એક તમારો ઇન્ટરમીડિયેટ બને છે રિંગ ઉપર ONA. ફિનોલ ડિઝોલ્વ થાય એટલે ને અહીંયા જોઈન્ટ થાય છે CHCl2. ઓકે. હવે NaOH તો તમારા મિક્સચરમાં હજી વધારે છે જ છે. એટલે NaOH શું કરશે? અહીંયા આગળ જે પણ કઈ બે Cl છે એ બે Cl ને રિપ્લેસ કરી અને ત્યાં ફિટ કરી દેશે OH. ONA આવું બનશે. જો CH અહીંયા આગળ છે એ એક શું રાખેલું છે? OH. એક બીજું OH અહીંયા આવશે. બે ક્લોરીન છે તો ભાઈ બે OH આવશે ને. હવે એ બે OH માંથી એકના એક કાર્બન ઉપર તો બે OH નહીં રહી શકે. એક H2O રિમૂવ કરી દેશો. એક H2O આમાંથી નીકળી ગયો, -H2O. શું બનશે? H2O રિમૂવ થવાથી અહીંયા આગળ બની જશે ડબલ બોન્ડ O. ONA. અહીંયા થઈ જશે C ડબલ બોન્ડ O અને બીજું આવી ગયું H. હવે આમાં એડ કરી દો તમે HCl. HCl માં એડ કરવાથી NaCl રિમૂવ થાય. અહીંયા થઈ ગયા છે OH અને અહીંયા આગળ આવી ગયું છે CHO આરડીઆઈ. આને કહેવાય સેલિસાલ્ડિહાઇડ. સેલિસાલ્ડિહાઇડ એકદમ પ્લીઝન્ટ સ્મેલ આવે એવો પદાર્થ છે. સેલિસાલ્ડિહાઇડ પરફ્યુમરી ઇન્ડસ્ટ્રીમાં એમાં બધે બહુ યુઝ થાય એવો કોમ્પોનન્ટ છે. પણ અલ્ટિમેટલી રિએક્શન કંઈક આવી છે. કયો અહીંયા આગળ જોઈન્ટ થયો છે? CHCl3. તમને અહીંયા આગળ એક રિએક્શનમાં એક વસ્તુ જોવા મળશે કોમન. શું? જો તમે આમાં CO2 પાસ કરો છો ને, CO2 નો ઓક્સિડેશન નંબર શું હોય? કાર્બન નો ઓક્સિડેશન નંબર શું છે? +4. +4 છે તો અહીંયા તમને જો વધારે ઓક્સિડેશન થયું હોય ને એવું મળે છે. આમાં ક્લોરોફોર્મમાં અહીંયા આગળ ઓક્સિડેશન નંબર કેટલો છે? +3. ઓછું ઓક્સિડેશન થયું હોય ને એવું મળે. જો ઓછું એટલે શું આવ્યું? CHO. અને 4 હતો તો શું આવી ગયું? COOH. ઓલરેડી કાર્બનનો ઓક્સિડેશન નંબર વધારે છે તો અહીંયા COH થાય છે. અને જો અહીંયા આગળ ઓક્સિડેશન નંબર તમે ઓછો રાખ્યો છે તો અહીંયા શું બને છે? CHO. પેરાવાળું જો કે થોડુંક આની અંદર બને છે પણ એ કઈ એવું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે તો ઓર્થોને ટાર્ગેટ કરીએ. હવે આ રિએક્શન આવી રીતે કેમ થાય છે? આમાં આની મિકેનિઝમ છે એ શું છે? તો સૌથી પહેલા
આપણે આની મિકેનિઝમની ડિસ્કસ કરીએ તો આની અંદર ક્લોરોફોર્મ ને NaOH રિએક્ટ કરશે, એટલે કે ઇલેક્ટ્રોફાઇલ બનાવવાનું, બરાબર છે. પહેલું સ્ટેપ છે જનરેશન ઓફ ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ આપણે છે એ પહેલા સ્ટેપમાં બનાવીએ. કઈ રીતે બનશે? ક્લોરોફોર્મની ફોર્મ્યુલા શું છે? CHCl3. હવે આની અંદર તમે બીજું શું એડ કર્યું છે? OH માઇનસ. આ 3 ક્લોરીન ને લીધે થઈને હાઇડ્રોજન બહુ એસિડિક થઈ જાય. ક્લોરોફોર્મ નો હાઇડ્રોજન એસિડિક બાય નેચર છે, એટલે અહીંથી એક H2O રિમૂવ થઈ ગયો. H2O ત્યાંથી જાય છે. હાઇડ્રોજન ક્યાંથી રિમૂવ થયો છે, અહીંયા લીવ થયો છે તો કે કાર્બન ઉપરથી. ઓકે, અહીંયા આગળ કાર્બન ઉપરથી જાય છે અને એના ઇલેક્ટ્રોન્સ આને આપતો જાય છે, એટલે આની અંદર ઇલેક્ટ્રોન અને માઇનસ. કેટલા ક્લોરીન છે? હવે 3. એક અહીંયા આગળથી Cl પણ બહાર નીકળી જશે, બરાબર. ચલો, Cl ત્યાંથી ગયો, ઇલેક્ટ્રોન ની પેર લેતો ગયો, એટલે આ કાર્બન. કાર્બન પાસે એક ઓર્બિટલ એવી છે જેમાં ઇલેક્ટ્રોન છે, એક ઓર્બિટલ એવી છે કે ખાલી છે. જો હાઇડ્રોજન જાય છે તો હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન કાર્બન ને આપી જ જાય છે, એટલે કાર્બન ઉપર માઇનસ. ક્લોરીન જાય છે તો એ ઓર્બિટલ ખાલી કરીને જાય છે ને નેગેટિવ ચાર્જ લેતો જશે. અહીંયા આગળ આપણને મળે છે કાર્બનની સાથે 2 ક્લોરીન અને ટોટલ 6 ઇલેક્ટ્રોન. આને કહેવાય કાર્બિન, ડાયક્લોરોકાર્બિન. આ ઇન્ટરમીડિયેટ નું નામ છે DCC. લિવિંગ ગ્રુપ એક કાર્બન ઉપરથી ગયો છે અને Cl અને H બે એક જ કાર્બન ઉપરથી ગયા છે. આને કહેવાય આલ્ફા એલિમિનેશન. ઇલેક્ટ્રોફાઇલ ઇઝ જનરેટેડ થ્રુ આલ્ફા એલિમિનેશન. તમે ખાસ યાદ રાખજો, રિમર્ટીમાન નો ઇન્ટરમીડિયેટ NaOH તમે આમાં એડ કરો છો એટલે એક NaCl નીકળશે અને એક H2O નીકળી જશે. આમાંથી બીજું રિમૂવ થઈ ગયું છે Cl માઇનસ, બરાબર. Cl માઇનસ. DCC ડાયક્લોરોકાર્બિન. કાર્બિનમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય, ઓક્ટેટ કમ્પ્લીટ નથી, 2 ક્લોરીન છે, એક વેકેન્ટ ઓર્બિટલ છે. આને DCC કહેવાય, ડાયક્લોરોકાર્બિન. આ પહેલું સ્ટેપ. હવે સેકન્ડ સ્ટેપ ની અંદર ફિનોલ ઉપર અટેક થશે. ફિનોલ તો બેઝમાં ઓગળીને શું બની ગયા છે કયો છે? ફિનોલ જ્યારે બેઝમાં ડિઝોલ્વ થાય છે એટલે એમાંથી તો બની ગયું છે O માઇનસ. અહીંયા આગળ છે આવી જશે, કયો કોમ્પોનન્ટ આની પાસે આવશે? CCl2. અને આની પાસે છે ઇલેક્ટ્રોનની પેર અને એક વેકેન્ટ ઓર્બિટલ. વેકેન્ટ ઓર્બિટલ અહીંયા આગળ છે જ આની પાસે, બરાબર. હવે આ જે છે એ પોતાના ઇલેક્ટ્રોન શું કરશે? ઓક્સિજન નીચે આપશે અને આ પાઈ બોન્ડ આની ઉપર અટેક કરી દેશે. શું બની જશે આમાં? પ્રોડક્ટ કઈ બનશે? અહીંયા આગળ તો થઈ જવું જોઈએ ડબલ બોન્ડ O. અહીંયા એક H છે. અહીંયા આગળ કોણ જોઈન થઈ ગયું છે? કાર્બિન. કાર્બિન ની અંદર હવે જ્યારે બોન્ડ બને તો એનો નેગેટિવ ચાર્જ એટલે માઇનસ આવશે આની ઉપર, બરાબર. માઇનસ. અને એની સાથે 2 ક્લોરીન છે, બરાબર. આવી રીતે અંદરો અંદર રિએક્શન થઈ જશે, એસિડ બેઝ થઈ જશે. કાર્બેનાઇન્સ આર વેરી ગુડ બેઝ. કાર્બેનાઇન તો ભાઈ બહુ સારા બેઝ છે. તો એ શું કરશે? આ હાઇડ્રોજન ઉપર અટેક કરશે, એના ઇલેક્ટ્રોન અંદર મૂકશે ને પાઈ બોન્ડ પાછો ઉપર આવી જશે. ફરીથી અહીંયા આગળ છે એ બની ગયા રિંગ ઉપર O માઇનસ. એરોમેટિસિટી પાછી આવી જશે અને અહીંયા આગળ છે એ હવે બની ગયું છે CHCl2. CHCl2. એકવાર ત્યાં 2 ક્લોરીન આવી જાય, એકવાર ત્યાં 2 ક્લોરીન આવી જાય પછી તો 2 OH હોય છે, પછી CHO થતા કઈ વાર નહીં લાગે. તો આ થઈ ગઈ એની મિકેનિઝમ. પેરા ઉપર રિએક્શન થાય પણ ઓછી થાય. ઉપર વાળો ગ્રુપ કયો છે? O માઇનસ. O માઇનસ ની સૌથી વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં? ઓર્થો ઉપર. પ્લસ આ ઇફેક્ટ કરે, મેક્સિમમ રિએક્શન થશે ઓર્થો ઉપર. પેરા ઉપર બને તો બહુ ઓછી પ્રોડક્ટ હોય, બરાબર. આવી રીતે રિએક્શન છે આની અંદર થાય વાયા ઇન્ટરમીડિયેટ કાર્બિન, બરાબર. આવી રીતે રિએક્શન તમારે છે એ વિચારવી જોઈએ. અને એક વખત અહીંયા પછી તો ભાઈ જ્યારે આ CHCl2 ઇન્ટ્રોડ્યુસ થઈ જાય પછી તો તમને ખ્યાલ છે ને NaOH એટલે 2 OH. H2O છે અહીંયા આગળ નીકળી જશે. પછી આવી રીતે ONaCHO HCl થી ન્યુટ્રલાઇઝેશન કરો એટલે આપણને મળે સેલિસાલ્ડિહાઇડ. તો આમ રિએક્શન થાય સેલિસાલ્ડિહાઇડ. ઓકે, ઇન્ટરમીડિયેટ છે આનો કયો? DCC.
આમાં ક્લોરોફોર્મ છે. જો તમે અહીંયા આગળ કાર્બન ટેટ્રાક્લોરાઇડ લઈ લો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કયા થશે? CCl4 પ્લસ NaOH. હવે CCl4 અને પ્લસ NaOH એટલે શું વિચારશો? આમાં અગેન અહીંયા આગળ ઓક્સિડેશન નંબર ચેક કરો, +4. તો પ્રોડક્ટ છે એ તમને શું મળશે બોલો? અહીંયા આગળ પ્રોડક્ટ છે એ તમને શું મળે? ONA. અહીંયા આગળ છે એ શું આવી જશે? COONA, બે ઇકોર સોડિયમ સોલ્ટ. બરાબર, NaOH માં તમે ડિસોલ્વ કર્યો છે સોડિયમ સોલ્ટ, અને પછી ફાઇનલી છે એ તમે આમાં H+ જ્યારે એડ કરી દેશો તો બે જગ્યાએ આવી જશે H. અહીંયા પણ H આવી જશે, અહીંયા આગળ પણ H આવી જશે. સેલિસિલિક એસિડ +4 ઓક્સિડેશન નંબર છે તો સેલિસિલિક એસિડ. આવું કઈ રીતે થયું સાહેબ? જોજો બરાબર. કાર્બનની ઉપર કેટલા ક્લોરીન છે? 4. NaOH તમે આની અંદર એડ કરો છો. NaOH થી બધી જગ્યાએ શું આવવા જોઈએ? OH. જનરલી ક્લોરોફોર્મનું હાઇડ્રોલિસિસ થાય નહીં, પણ કેટલાક કેસમાં પછી વધારે પ્રેશર ને એવું હોય તો થઈ જાય. અહીંથી એક H2O નીકળી જશે, એક H2O અહીંથી નીકળી જશે. બરાબર, H2O તમારે રિમૂવ કરવાના છે આમાંથી અલ્ટિમેટલી. તો 4, એકના એક કાર્બન ઉપર 4 તો રહી નહીં શકે. -2H2O. શું બચી ગયું બોલો? C ડબલ બોન્ડ O. C ડબલ બોન્ડ O. શું આવ્યું? CO2. તો આ જે મિક્સચર છે એ શું છે? CO2. અને CO2 તો હમણાં તમને 1 મિનિટ પહેલા એડ કરતા ન શીખવાડ્યું? CO2 એડ થાય એટલે શું એન્ટર થાય? COOH. આમાંથી ક્લોરોફોર્મમાંથી NaOH હારે રિએક્શન થઈને પહેલા બનશે CO2, અને CO2 એટલે આ કઈ રિએક્શન થઈ? કોલ્બે રિએક્શન. CCl4 લેવાથી અંદર બની જાય CO2 અને બનશે તમને સેલિસિલિક એસિડ. પણ જો તમે ત્યાં ક્લોરોફોર્મ લીધો, ક્લોરોફોર્મ એટલે CHCl3, તો અહીંયા આગળ આલ્ડીહાઇડ. બરાબર. તો જે જરૂરી કઈ આમાં મિકેનિઝમ હતી એ મેં તમને કહી દીધી. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ ડિસ્કસ કરી લીધા અહીંયા આગળ. ઓકે, ફિનોલ રિલેટેડ પોઈન્ટ્સ ની અંદર આ બે રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે, અને આ બે રિએક્શન તમારે કરવી જોઈએ. ચલો નેક્સ્ટ. લાસ્ટ વાળી જે રિએક્શન છે એ છે ઓક્સિડેશન એન્ડ રિડક્શન ઓફ ફિનોલ. પહેલા આપણે રિડક્શન જોઈ લઈએ. રિડક્શનમાં શું કરશો? રિંગ ઉપર OH. બે રીતે રિડક્શન થાય. H2 નિકલ એડ કરી દો, કેટેલિસ્ટ કોઈ પણ. આલ્કોહોલ છે ઈ ક્યાં ત્યારે પણ બેન્ઝીનની એરોમેટિક રિંગનું થઈ જાય. ટેમ્પરેચર બહુ વધારે જોઈએ, સાયક્લોહેક્ઝેનોલ બને. સાયક્લોહેક્ઝેનોલ. સેકન્ડ છે ડાયરેક્ટ મેટાલિક રિડક્શન. ફિનોલ ઝિંક મેટલ સાથે આને હીટિંગ કરાવો. ઝિંક નો પાવડર હોય, ઝિંક ડસ્ટ. ઝિંક તો ઓક્સિજન ને લઈ જશે, હાઇડ્રોજન ને ત્યાં ફિટ કરી દે, બેન્ઝીન બને. બેન્ઝીન બનાવવાની એક રિએક્શન આ પણ છે. ફિનોલ જે છે એમાંથી ઓક્સિજન રિમૂવ કરી દો, બેન્ઝીન બને ને H તો ડાયરેક્ટ રિંગ ઉપર આવી જશે. તો આ બે પ્રોસેસ ને કહીએ આપણે રિડક્શન. ઓકે, ઓક્સિજન નું રિમૂવલ થવું એને રિડક્શન કહીએ. નેક્સ્ટ પ્રોસેસ છે ઓક્સિડેશન. ઓક્સિડેશન, ફિનોલ નું ઓક્સિડેશન થાય તો શું બને? ફિનોલ ની અંદર અહીંયા ઉપર OH છે. ફિનોલ ની અંદર આપણે છે એ જો કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એડ કરી દઈએ, આ મેં તમને વાત કરી હતી, ફિનોલ નું ઓક્સિડેશન HNO3 થોડુંક થોડુંક કરી દેતો હતો. બરાબર. ડાઇક્રોમેટ ક્રોમેટ લ્યો, Na2Cl2O7 H2SO4. બરાબર, અને હીટિંગ શું બની જાય? એક ઓક્સિજન આ પ્રોડ્યુસ કરે. આ તો ખબર છે ને, Na2Cl2O7 ઓક્સિજન, નેસેન્ટ ઓક્સિજન આપણને આપે. પેરા ઉપર અટેક કરે, અહીંયા તમને પ્રોડક્ટ મળશે પેરાક્વિનોન. આનું નામ છે પેરાક્વિનોન. એક્ઝામમાં એકવાર આનું IUP એક નામ પૂછાણું હતું.
એટલે તમારે લોકો આનું આઈયુપીએક નેમ પાકું કરી લેવું. ઓક્સિડેશન થાય ને એટલે ફિનોલ છે ને ડાર્ક બ્રાઉન કલરનો થઈ જાય. ફિનોલ જનરલી ફિનોલ કલરલેસ હોય. પ્યોર ફિનોલ હોય ને કલરલેસ હોય. પણ ફિનોલને તમે હવામાં ખુલ્લો રાખો ને એટલે આવું બને. એટલે માની લો કે 100 માંથી 5-10 મોલેક્યુલ્સ આવા બની ગયા તો પછી એનો કલર કેવો થઈ જાય? ડાર્ક. આને ક્વિનોન કહેવાય, ક્વિનોન. બરાબર. બેન્ઝીન છે તો આને બેન્ઝો ક્વિનોન. અને પેરા પોઝિશન ઉપર છે એકબીજાથી તો પેરા ક્વિનોન, પેરા બેન્ઝો ક્વિનોન એવું પણ બોલાય છે. અને આની અંદર આઈયુપીએક નેમ તમારે છે એ આપવાનું. કઈ રીતે આપશો? સાયક્લોહેક્ઝેન છે ને આ તો, પણ અહીંયા આગળ તમારે કેવું પડશે સાયક્લોહેક્ઝા 2,5 ડાઇન 1,4 ડાયોન. આવું નામ થાય. સાયક્લોહેક્ઝા 2,5 ડાઇન 1,4 ડાયોન. આ એનું આઈયુપીએક નેમ. તો ફિનોલના ઓક્સિડેશન થી બેન્ઝોક્વિનોન બને છે. ઓકે. આ ઓક્સિડેશન, રિડક્શન અને જે કઈ રિએક્શન હતી એ બધી કમ્પ્લીટ કરી દીધી ફિનોલની. નેક્સ્ટ, સમ સ્પેશિયલ રિએક્શન ઓફ ફિનોલ. ફિનોલની કેટલીક સ્પેશિયલ રિએક્શન. એમાં સ્પેશિયલ રિએક્શન ની અંદર પહેલું છે, ફિનોલની અંદર કયો ગ્રુપ છે? સી ડબલ બોન્ડ સી. અહીંયા OH. ભાઈ બેન્ઝિન જે કાર્બન છે એ તો ડબલ બોન્ડેડ છે ને. અને આવા કોઈ પણ કાર્બન હોય આને ઇનોલ કહેવાય. આને ઇનોલ કહેવાય. ઇનોલ અને ફિનોલ ઓલવેઝ, ઇનોલ એન્ડ ફિનોલ. પીઓસી લખાવું છું, આ પીઓસી માં કામ લાગે. આની અંદર તમે જ્યારે FeCl3 એડ કરી દો તો વાયોલેટ ઓર ગ્રીન સોલ્યુશન તમને મળે. જ્યારે પણ ક્યારેય તમને ફિનોલ આપેલું હોય ને એમાં FeCl3 નાખે ને અને સોલ્યુશન જો વાયોલેટ બની જાય કે ગ્રીન બની જાય એટલે તમારે સમજી લેવાનું કે એમાં ફિનોલ પ્રેઝન્ટ છે. ફિનોલની આ કન્ફર્મેટિવ ટેસ્ટ છે. બરાબર. આ ટેસ્ટ કઈ છે? ફિનોલની કન્ફર્મેટિવ ટેસ્ટ. ફિનોલ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવું હોય તો FeCl3, ન્યુટ્રલ FeCl3. બીજું ઈ છે, કોઈ પણ આલ્કોહોલ અને ફિનોલ, આ બે ની અંદર તમે કેન નાખી દો. કેન. કેન એટલે સેરિક અમોનિયમ નાઇટ્રેટ. સેરિક એમોનિયમ નાઇટ્રેટ. તો તમને ઓરેન્જ કલર અથવા તો રેડ કલર મળે. આલ્કોહોલ અને ફિનોલ બે ની કેરેક્ટરિસ્ટિક છે. સેરિક અમોનિયમ નાઇટ્રેટ ની સાથે ઈ ઓલવેઝ ઓરેન્જ કલર બનાવે છે અથવા તો રેડ. તમને કોઈ જગ્યાએ ભાઈ આવું આપી દેશે ડાયરેક્ટ કે કોઈ કમ્પાઉન્ડ હતો એમાં FeCl3 એડ કર્યું, વાયોલેટ કલર આવ્યા એટલે તમારે ઝૂમ કરવાનું કે ફિનોલ હોઈ શકે. બરાબર છે. CN ને કહેવાય સેરિક અમોનિયમ નાઇટ્રેટ. અને ત્રીજું છે, ત્રીજી આપણે અહીંયા આગળ ટેસ્ટ લઈએ. એ જે ટેસ્ટ છે એમાં કલરફુલ કમ્પાઉન્ડ આપણે છે એ બનાવવાનો થાય ને એને કહેવાય ફિનોલ્ફથેલિન ટેસ્ટ. ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન બને કેવી રીતે? એક તો તમારે લેવાનું એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ કેવી રીતે લેવાય? થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડ બનાવવા માટે જોવો અહીંયા COOH, અહીંયા COOH. આને હીટિંગ કરો એટલે H2O નીકળી જાય. થેલિક એનહાઇડ્રાઇડ બનાવવાના છે. થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એસિડ એટલે પાસે પાસે C ડબલ બોન્ડ OH હોય. એનહાઇડ્રાઇડમાં એક ઓક્સિજન વચ્ચે. આને કહેવાય થેલિક એનહાઇડ્રાઇડ. હવે થેલિક એનહાઇડ્રાઇડ લીધા પછી આપણે આની અંદર લેવાના બે ફિનોલ. ફિનોલ એટલે OH. આ એક મોલ ફિનોલ, સેકન્ડ મોલ ફિનોલ. એની પેરા પોઝિશન નો H, આની પેરા પોઝિશન નો H. અહીંયા આગળથી તમે H2O રિમૂવ કરી દો. H2SO4 ની પ્રેઝન્સમાં રિએક્શન થતી હોય. આપણે પેલું ક્લોરોફોર્મ કેમ બનાવ્યું, આપણે DDT કેમ બનાવ્યું હતું એની જેમ જ. DDT માં યાદ છે પેરા પેરા ડેશ ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. આમાં એવું જ છે. આ થેલિક એનહાઇડ્રાઇડ અને આ બે ફિનોલ. ચલો થેલિક એનહાઇડ્રાઇડ અને બે ફિનોલ. અહીંયા C ડબલ બોન્ડ O, આ ઓક્સિજન. આની સાથે બે ફિનોલિક ગ્રુપ જોઈન્ટ કરી દેવાના. બે ફિનોલિક ગ્રુપ, એક અહીંયા એક અહીંયા આગળ. ચલો આમાં ફિનોલ જોઈન્ટ કરશો તો શું આવશે?
અહીંયા OH, એક ફિનોલિક ગ્રુપ અહીંયા જોઈન કરી દો. આને કહેવાય ફિનોલ્ફથેલિન. અને તમને ખબર છે કે બેઝમાં નાખો તો આની અંદર પિંક કલર ડેવલપ થાય. આની અંદર જ્યારે પણ ક્યારે OH નાખો તો પિંક કલર છે એ ડેવલપ થાય, બરાબર છે. તો એ પિંક કલર અહીંયા આગળ આપણને મળે, એ આને લીધેથી મળે, ફિનોલિક ગ્રુપને લીધેથી. આ પણ એક ફિનોલની કન્ફર્મેટિવ ટેસ્ટ છે. ફિનોલની કન્ફર્મેટિવ ટેસ્ટ આ પણ એક છે કે જ્યારે પણ ક્યારેય તમારી પાસે ફિનોલ હોય ને ઈ ફિનોલની પેરા પોઝિશન ઉપર H હોય તો એ ઓલવેઝ આવો પિંક કલર વાળો કમ્પાઉન્ડ છે એ બનાવે, ફિનોલ્ફથેલિન બનાવે. તો એક્સપેરિમેન્ટલી જેટલે કાંઈ જરૂર હતી એ પણ મેં તમને ફિનોલની બધી ટેસ્ટ એની વાત કરી દીધી. હવે ફિનોલમાં કાંઈ બાકી નથી. આનો ક્વેશ્ચન લગભગ 2019માં એકવાર આપેલો છે, પછી કોઈ ક્યારેય ક્વેશ્ચન આનો જોવા નથી મળ્યો. ઓકે, ફિનોલની બધી રિએક્શન્સ કમ્પ્લીટ થઈ ગઈ. હવે નેક્સ્ટ ટોપિક છે ઈથર. ઈથરમાં તો બહુ કાંઈ તમને સ્ટડી કરાવવા જેવું છે નહીં. જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે વિલિયમ્સન ઈથર, એનું ખાલી રિવિઝન જ છે. નેક્સ્ટ હેડિંગ તમે લોકો આપશો ઈથર. અલગ અલગ રીતથી બને છે, બરાબર છે. એની મેથડ બનાવવાની અલગ અલગ હોય છે. સૌથી સારામાં સારી મેથડ છે વિલિયમ્સન ઈથર સિન્થેસિસ. એની સિવાય બીજી પણ એક મેથડ ઓફ પ્રિપરેશન છે. પહેલી વાત તો આ ઈથર્સ બધા લગભગ ઇનર્ટ હોય છે, જનરલી રિએક્શન નથી કરતા, હાઈલી વોલેટાઇલ હોય છે. હવામાં ખુલ્લા રાખો એટલે ઈથર આમનામ સળગી ઉઠે. હવામાં ખુલ્લા રાખતા ઈથર છે એ તરત સળગી જાય. કેમ? હવાની અંદર ઓક્સિજન હોય, અને હવામાં જે ઓક્સિજન હોય ને એ શું કરે, આ ઓક્સિજનની બાજુનો કાર્બન આલ્ફા કાર્બનના એક હાઇડ્રોજનને પોતે રિપ્લેસ કરી દે, અને અહીંયા આગળ છે એ બનાવે OH. આવો કમ્પાઉન્ડ બને ને એટલે આ એટલું બધું અનસ્ટેબલ હોય ને કે ઇટ કેચીસ ફાયર વેરી ઇઝીલી. હવામાંથી થોડુંક પણ જો ટેમ્પરેચર મળે ને તો એ સીધી ફાયર કેચઅપ કરી લે. અને ફાયર, આનું ફ્લેશ પોઈન્ટ બહુ ડાઉન હોય. ફ્લેશ પોઈન્ટ એટલે ઓટો ઇગ્નિશન પોઈન્ટ જેવું છે એવું સમજો ને. આ હવામાંથી તરત જ થોડાક ટેમ્પરેચર પણ ઓટોમેટિક સળગી ઉઠે. એટલે હવાને તમે ઈથરને મૂકીને જાઓ ને 5 મિનિટમાં ઓટોમેટિક સળગી જાય, કઈ કરવું ન પડે તમને, બરાબર છે. આવા પેરોક્સાઇડ જે અહીંયા આગળ બને છે, અલગ અલગ ટાઈપના મિક્સચર બને છે. OH આવું પણ બને છે. પેરોક્સાઇડ્સનું મિક્સચર છે એ બનતું હોય છે. ઓકે, પણ આપણે કઈ કામનો પોઈન્ટ એવો છે નહીં. ઈથર છે એ બહુ વોલેટાઇલ છે, હવામાં રાખો તો સળગી જાય. બનાવવાની અલગ અલગ મેથડ્સ છે. ચલો, પેલી મેથડ આપણે અહીંયા આગળ જોઈ લઈએ. તો પેલી મેથડની અંદર છે SN2 રિએક્શન થી બને. આપણે આલ્કિન ઇથેનોલ લઈએ. ઇથેનોલ ધેટ મીન્સ CH3CH2OH. આમાં એડ કરી દો H2SO4 સલ્ફ્યુરિક એસિડ. લો ટેમ્પરેચર રાખો 413 કેલ્વિન. તમને મળશે ઈથર CH3CH2O, CH2CH3 ઈથર. જો ટેમ્પરેચર હાઈ રાખો તો એલિમિનેશન H2SO4 443 કેલ્વિન. એલિમિનેશન, અને એલિમિનેશન થી શું બને? આલ્કિન. ધીસ ઇઝ ઇવન રિએક્શન. આ ઇવન રિએક્શન થઈ ગઈ. અને ઉપર તમે જોશો ને તો એડિશન રિએક્શન. આ અહીંયા આગળ ધીસ ઇઝ SN2, અને આ થઈ ગઈ ઇવન. ટેમ્પરેચર બેઝિસ ઉપર રિએક્શન થાય. ટેમ્પરેચર ઓછું તો સબસ્ટિટ્યુશન, અને ટેમ્પરેચર હાઈ તો શું થશે? એલિમિનેશન. આ તો અહીંયા આગળ ઇથાઇલ ગ્રુપ છે એટલે જો કોઈ બીજા ગ્રુપ હોય તો SN1 રિએક્શન પ્રિફર થાય. અને રિએક્શન કેવી રીતે થાય છે એ તમે સમજી લો. અલગ અલગ ટેમ્પરેચરે અલગ અલગ અહીંયા હોય છે. આ પેલા વાળું જે છે ને કહેવાય કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન. કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન કેવી રીતે રિએક્શન થાય છે? ઇથેનોલ, ઇથેનોલને તો આવી રીતે લખાય ને, ધીસ ઇઝ ઇથેનોલ. CH3CH2OH. H2SO4 તમને શું આપે? H પ્લસ. H પ્લસ ઉપર આનો અટેક, શું બની ગયું? OH2 પ્લસ. કાર્બોકેટાયન છે એ 1 ડિગ્રી છે એટલે અહીંથી નીકળશે નહીં. 1 ડિગ્રી કાર્બોકેટાયન તો સ્ટેબલ ન હોય ને. જો આ 2 ડિગ્રી 3 ડિગ્રી હોત તો જરૂર કાર્બોકેટાયન બનાવે, અધરવાઇઝ બી
requires some allylic or benzylic bond to make carbocation from primary 1 ડિગ્રી માંથી તો પછી આવી રીતે છે એ થશે. ચલો નેક્સ્ટ આની પછી શું કરવાનું? આ તો ફર્સ્ટ સ્ટેપ થયું. સેકન્ડ સ્ટેપ ની અંદર તમારા રિએક્શન નું ટેમ્પરેચર લો છે. આ લિવિંગ ગ્રુપ તૈયાર છે. તો કોઈ એક જરૂર એવો મોલેક્યુલ હશે ઇથેનોલ નો, બીજો તો મોલેક્યુલ આમાં હોય જ ને, એ પોતે શું બની જશે? ન્યુક્લિયોફાઇલ. આની ઉપર અટેક કરશે ને અહીંથી આ H2O બહાર નીકળી જશે. ચલો અહીંયા આગળ OH+, અહીંયા આગળ OH+, અને અહીંયા આગળ આ બીજો ગ્રુપ H2O અહીંયા આગળથી બહાર નીકળી જશે. બરાબર, આવી રીતે લખી દઉં છું. OH+ એન્ડ H2O. એકનો એક પોતે ને પોતે ઇલેક્ટ્રોફાઇલ બની ગયો છે અને પોતે ને પોતે ન્યુક્લિયોફાઇલ છે. અંદરો અંદર બધું છે. બરાબર છે. પોતે ને પોતે લિવિંગ ગ્રુપ અને પોતે ને પોતે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ કયો તો ઇથેનોલ અને ઇલેક્ટ્રોફાઇલ કયો તો પ્રોટોનેટેડ ઇથેનોલ. બે અંદરો અંદર છે. અહીંયા આગળથી છે એ રિએક્શન ની અંદર હવે પ્રોટોનેશન તમે પેલા કર્યું હતું એનું તમે ડીપ્રોટોનેશન કરી દો. ચલો ડીપ્રોટોનેશન એટલે શું થશે? આ OH જે હાઇડ્રોજન હતો એને બહાર કાઢી નાખો, એસિડ ને પાછો બનાવી દો. આ એના ઇલેક્ટ્રોન ત્યાં આપતો જાય. H+ છે એ પાછો રીજનરેટ થઈ જાય, જે તમે એડ કર્યો તો એ પાછો બની જાય. આ રહ્યો આવી રીતે. તો આ થઈ ગઈ SN2. પણ માનો કે તમારા રિએક્શન નું ટેમ્પરેચર બહુ હાઈ હોત, એટ એલિવેટેડ ટેમ્પરેચર, આ તો લો ટેમ્પરેચરે ન્યુક્લિયોફિલિક કેરેક્ટરિસ્ટિક શો થાય. હાઈ ટેમ્પરેચરે શું બની જાય? બેઝ. અને બેઝ ક્યાં અટેક કરે? બેઝ તો સાહેબ અટેક કરે પ્રોટોન ઉપર. તો પ્રોટોન ઉપર કરે તો અહીંયા શું થઈ જાય? ડબલ બોન્ડ બનશે ને. આ સેકન્ડ રિએક્શન છે ને એના અથવામાં તમને બીજી રિએક્શન મળે. આ રિએક્શનના અથવામાં તમને સેકન્ડ રિએક્શનના અથવામાં એક બીજી રિએક્શન મળશે એટ હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચરે શું કરવાનું? આને ધ્યાનમાં લ્યો. અહીંયા તો OH2+ છે જ. H2SO4 માં બીજો કયો આયન હોય? કયો? HSO4-. HSO4- શું કરશે? અહીંયા H છે જો. HSO4- હાઇડ્રોજન ઉપર અટેક કરે, એના ઇલેક્ટ્રોન અહીંયા, અહીંથી આ બાર એક બની જશે સલ્ફ્યુરિક એસિડ પાછું. અને અહીંયા શું બની ગયું? CH2 ડબલ બોન્ડ CH2 અને H2O પણ રિલીઝ થઈ ગયું. એલિમિનેશન, એન્ટી એલિમિનેશન. બરાબર છે. E2 રિએક્શન તમે કાર્બોકેટાયન થી નહીં બનાવી શકો. આ તો SN2 હતું એટલે એની સામે આપણે આ લખ્યું. બાકી બહુ ટેમ્પરેચરમાં E1 પણ પોસિબલ બને છે. H2SO4 હોય તો એ બનાવી શકે ને. તો પેલામાં તમારે પરાણે કાર્બોકેટાયન બનાવવાનો, સલ્ફ્યુરિક એસિડ બનાવી શકે, સોલ્ટ છે. આવી રીતે લખી દઈએ. CH3 CH2 OH2+. પછી આમાંથી પ્રોટોન રિમૂવ કરી દો. બરાબર છે. સેકન્ડ સ્ટેપ ની અંદર એટ હાઈ ટેમ્પરેચર સેકન્ડ સ્ટેપ CH3 એમાંથી CH2 એક હાઇડ્રોજન ને અલગ રાખી દો. ઇલેક્ટ્રોન અહીંયા મૂકીને નીકળી જશે. શું બની ગયા? CH2 ડબલ બોન્ડ CH2 અને H+. આવી રીતે લખો તો એ ચાલશે. તો હાઈ ટેમ્પરેચર એલિમિનેશન અને લો ટેમ્પરેચર ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલમાં ઇથર બને. જો અહીંયા આ NCERT નો ડેટા મેં લીધેલો છે. લો ટેમ્પરેચર ઇથર, હાઈ ટેમ્પરેચરે શું આવી જશે? એલિમિનેશન. આવું વિચારવાનું છે. આને કહેવાય કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન. અને પછી હવે આ તો ઠીક છે, આ તો કયો આલ્કોહોલ છે? ઇથેનોલ. વધારે ગળદી વાળો લ્યો તો પછી આ જ રસ્તો થવા માંડે. હિન્ડ્રન્સ વાળામાં કયો રસ્તો પસંદ થાય? હિન્ડ્રન્સ વધારે તો પછી રિએક્શન કઈ થવાની વધારે પસંદ થાય? એલિમિનેશન. સૌથી હારામાં હારો ઈથર આમાંથી બનશે. મિથાઇલ હોય તો, અહીંયા ઇથાઇલ હોય તો, પછી પ્રોપાઇલમાં બધા ગળદી વધશે એટલે આ આલ્કીન જ વધારે બનશે. માનો કે 2 ડિગ્રી હું કમ્પેરિઝનના ડેટા લખું છું અહીંયા આગળ. આપણે એવું બધા જ છે એ ડેટા કઈ યાદ રાખવાની એવું કઈ જરૂરી નથી. બરાબર. એની એટલે ખાલી તમને હું ડેટા બતાવું છું.
જસ્ટ મિનિટ. હમ તમે અહીંયા આગળ જોઈ શકો 1 ડિગ્રી આલ્કોહોલ છે, ઇથર બનશે સૌથી વધારે. તમે આ 2 ડિગ્રી કરો છો, 2 ડિગ્રી જેવું કરશો એટલે મેજર તમને મળવા મળશે આલ્કિન, ઇથર બનશે પણ માઇનર. અને જો તમે આ 3 ડિગ્રી લ્યો છો તો 3 ડિગ્રીની અંદર ખાલી તમને મળશે આલ્કિન, આની અંદર કોઈ તમને ઇથર બનવાના નથી. ઇથર આલ્કોહોલમાંથી ઇથર છે એ તમને ઓછી ડિગ્રી 1 ડિગ્રી હોય ને તો જ આ બનાવવાના. 2 ડિગ્રી 3 ડિગ્રીની અંદર તમે શું બનાવી નાખશો ડ્યુ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ. હિન્ડ્રન્સને લીધે થઈને આવું થાય છે અહીંયા આગળ. સો હિન્ડ્રન્સ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધીસ રિએક્શન. બરાબર, આ રિએક્શનની અંદર હિન્ડ્રન્સનો રોલ બહુ મોટો છે. બીજું, SN2 રિએક્શન સારી ક્યારે થાય? 1 ડિગ્રી હોય તો સૌથી સારી, 2 ડિગ્રીમાં થોડી ઘણી થાય, અને 3 ડિગ્રીમાં તો થવાના જ નથી, એ તો તમને ખ્યાલ જ છે. કઈ રીતે આમાં ઓલ ઓવર રિએક્શન લખી શકો? એક આલ્કોહોલમાંથી H, બીજામાંથી OH, અને પ્રોડક્ટ બનાવી દીધા તમે. જેમ કે જો 2 મિથેનોલ છે તો આવી રીતે રિએક્શન કરીને લખી દીધા. બીજી લિમિટેશન એ છે, જેમ જેમ હિન્ડ્રન્સ વધતું જાય એમ હવે આ તો ભાઈ ન્યુક્લિયોફાઇલ તરીકે આની ઉપર અટેક નહીં કરે, તો જો આ અટેક કરે તો ઈથર બને, પણ ગળદીને લીધે થઈને અટેક ઓછો, ને અટેક ઓછો તો ઈથર બીનો ઈ કેવો બીનો? માઇનો. એન કરતા તો એલિમિનેશન કરી દેવું સારું ને. 2 ડિગ્રીની અંદર એલિમિનેશન છે એ થઈ જશે. 3 ડિગ્રીમાં તો વાત જ જવા દો. 3 ડિગ્રીમાં તો કોઈ દી અટેક જ નહીં થાય, પોસિબલ નથી. ઓનલી આલ્કિન. 3 ડિગ્રીમાં માત્ર આલ્કિન, 2 ડિગ્રીમાં પેલું મેજર. અલગ અલગ આલ્કોહોલ લ્યો તો 3 ઇથરનું મિક્સચર. તો આમ આ રિએક્શન્સની ઘણી બધી લિમિટેશન થઈ ગઈ. બરાબર છે, ઘણી બધી આની લિમિટેશન થઈ ગઈ. ચલો, એક તો આને આપણે આ વખતે નોટ કરી લઈએ અહીંયા આગળ. કન્ટિન્યુઅસ ઇથરિફિકેશન પ્રોસેસની અંદર 1 ડિગ્રી હોય તો શું મળશે? ઇથર. ઇથર એટ લો ટેમ્પરેચર. 2 ડિગ્રી હોય તો લો ટેમ્પરેચર હોય ને તોય આલ્કિન મેજર. આલ્કિન મેજર. અને 3 ડિગ્રીમાં તો શું છે? ઓનલી આલ્કિન. ઓનલી આલ્કિન. આ પોઈન્ટ બધા નોટ આઉટ કરી લો. ચલો, લિમિટેશન્સ વાળા બધા પોઈન્ટ લખી દીધા છે. અને 2 અલગ અલગ આલ્કોહોલ લેશો, 3 ઇથર બનશે. આ નોટ ડાઉન કરો. ચલો, આ થઈ જાય એટલે કેજો. 1 ડિગ્રીમાંથી ઇથર પણ એટ લો ટેમ્પરેચર. 2 ડિગ્રીમાં આલ્કિન બનાવવાનો મેજર, અને 3 ડિગ્રીમાં ઓનલી આલ્કિન. ટેમ્પરેચર અહીંયા આગળ તમે લો લ્યો ને તોય આ જ બે બને. હાઈ ટેમ્પરેચર લેવાની પછી આમાં જરૂર નહીં. હિન્ડ્રન્સ ઓલવેઝ ફેવર્સ આલ્કિન પ્રોડક્શન, કારણ કે આલ્કિન તો ટ્રાન્ઝિશન સ્ટેટમાં પણ બહુ સ્ટેબલ છે, એટલે આ જ વધારે બની જશે. નેક્સ્ટ, આ મેથડ એટલી બધી બહુ સારી નથી ઇથર બનાવવા માટે, એટલે ભાઈ વિલિયમ્સને હેલાઇડ લઈ અને ઇથર બનાવવાનું ચાલુ કર્યું. બટ હી ફેસ ધ સેમ પ્રોબ્લેમ. આમાંય પ્રોબ્લેમ સેમ જ છે. અહીંયા આગળ બે રસ્તા છે. એક તો તમે સિલ્વર ઓક્સાઇડ લ્યો, આ તો બહુ ઈઝી રસ્તો છે. ચલો, આ આલ્કેલ હેલાઇડ RCl, અહીંયા બીજો RCl મૂકી દો. સિલ્વર હેલાઇડ ની ફોર્મ્યુલા તમને આવડે છે? સિલ્વર હેલાઇડ એટલે શું થાય? Ag2O. સિલ્વર હેલાઇડ એટલે Ag2O. AgOAg આવી રીતે હોય સિલ્વર હેલાઇડ. એક AgCl અહીંથી રિમૂવ કરો, એક AgCl અહીંથી રિમૂવ કરો, આ બેની વચ્ચે ઓક્સિજનને ફિટ કરી દો. શું પ્રોડક્ટ આવશે બોલો? ROR ઇથર પ્લસ અહીંયા આગળ શું આવી જશે? 2 મોલ્સ ઓફ AgCl. સિલ્વર ઓક્સાઇડમાં તો બહુ ઈઝી છે. ડાયરેક્ટ તમે સિલ્વર લ્યો તો આ બે હામ સામે જોઈન્ટ થઈ જાય, વચ્ચે ઓક્સિજન છે તો એ આમ નમ રહેશે. સિલ્વર ઓક્સાઇડ થી ઇથર બને. બરાબર, Ag2O આપણે લેવાનો, પણ Ag2O કેવો લઈ લેવાનો? ડ્રાય. ડ્રાય Ag2O. મોઇસ્ચર વાળો Ag2O ન લેવાય, નહીતર તો એમાં OH માઇનસ હોય. એક રસ્તો તો આ છે, Ag2O. અને બીજું છે વિલિયમ્સન ઇથર. તો આ તો પેલા આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર છે, વિલિયમ્સન ઇથરની બધી મેથડ ને તમને ખ્યાલ છે. શું કરવાનું? આલ્કોક્સાઇડ લેવાનો એક. આલ્કોક્સાઇડ છે આની સાથે રિએક્શન કરે અને આપણને પ્રોડક્ટ આપે. આ એકાદ રિએક્શન લખીને સમજાઈ દઉં, પછી આને કઈ આપણે સમજવાની જરૂર નથી. ચલો, મેઇન રિએજન્ટ શું છે?
ઇથરનો મેઇન રિએજન્ટ બનાવવા માટે શું જોઈએ? RO Na પ્લસ. આને કહેવાય સોડિયમ આલ્કોક્સાઇડ. આલ્કોક્સાઇડ ની રિએક્શન કોની સાથે કરાવવાની? આલ્કાઇલ હેલાઇડ. RO આની ઉપર કયો અટેક કરશે? SN2. SN2 અટેક થી Cl બાર, ROR, અને એક આવી જશે NaX. આ SN2 છે તો આ કયો હોવો જોઈએ? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીમાં તો ગળદી, 3 ડિગ્રીમાં. આમાં પણ એ જ પ્રોબ્લેમ. શું લખશો બોલો? 1 ડિગ્રીમાં મેઇન પ્રોડક્ટ કઈ? ઈથર. 2 ડિગ્રીમાં આલ્કિન મેજર, અને 3 ડિગ્રીમાં ઓનલી આલ્કિન. હમણાં જે રૂલ કીધો એને જ યાર ફિક્સ કરીને રાખો, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ડાયરેક્ટ એક્ઝામ્પલ. અચ્છા, આ કઈ કઈ રીતે બને? આ બનશે આલ્કોહોલમાંથી. આલ્કોહોલમાં 3 રીતે બની શકે. પેલું, ડાયરેક્ટ સોડિયમ મેટલ એડ કરો, કાલ જ શીખવાડ્યું હતું. સીધી સોડિયમ મેટલ એડ કરો, હાઇડ્રોજન ગેસ તો બહાર નીકળી જશે. સેકન્ડ, NaH એડ કરી દો, સોડિયમ હાઇડ્રાઇડ. શું બને? RO માઇનસ, Na પ્લસ અને H2. અને થર્ડ છે એ કયું આમાં એડ કરાય? બોલો. NaNH2. કોઈ પણ સ્ટ્રોંગ બેઝ એડ કરી દેવાય. કોઈ પણ વેરી સ્ટ્રોંગ બેઝ એડ કરો એટલે આપણને મળે આલ્કોક્સાઇડ. આલ્કોક્સાઇડ બનાવવાના 3 રસ્તા. બરાબર, 3 અલગ અલગ રસ્તા કહી દીધા તમને. ચલો પ્રોડક્ટ વિચારજો ને મને આન્સર લખીને કહેજો. ચલો, મારી પાસે એક છે CH3O માઇનસ Na પ્લસ, અને અહીંયા આગળ આપણી પાસે છે CH3CH2Cl. શું પ્રોડક્ટ લખશો? આ તો 1 ડિગ્રી છે. 1 ડિગ્રી ની અંદર મેજર પ્રોડક્ટ કઈ, એટલે આમાં સૌથી સારામાં સારું શું બનશે? ઈથર. ઈથર સેકન્ડ નંબર. ચલો અહીંયા Br. હવે તો આ કેવો થઈ ગયો? 2 ડિગ્રી. કઈ પ્રોડક્ટ મેજર લખશું? એલિમિનેશન. એમાં એલિમિનેશનમાં કયું એલિમિનેશન? ZF વધારે. થોડુંક અમસ્તું અહીંયા હોફમાન પણ બન્યું હશે. અને એડિશન અહીંયા આગળ એઝ એ ન્યુક્લિયોફાઇલની બહુ ઓછી પ્રોડક્ટ. મેજર સૌથી વધારે આલ્કિના. ચલો 3 નંબર. CH3O માઇનસ K પ્લસ, પોટેશિયમ ઇથોક્સાઇડ લઈ લઈએ આપણે. અને બીજું આની અંદર શું એડ કરશું? અહીંયા Br. અચ્છા, આનો એક H અલગ કાઢી લઈએ. હવે તો 3 ડિગ્રી છે ને, 3 ડિગ્રીમાં ઓનલી કઈ રિએક્શન કરવાની? આ Br અહીંથી બહાર નીકળી જાય, ઓનલી આલ્કિન. 3 ડિગ્રી છે તો આલ્કિન એઝ અ પ્રોડક્ટ. જો 1 ડિગ્રીમાં ઈથર, 2 ડિગ્રીમાં આલ્કિન મેજર. ઈથર નથી બનતું એમ નહીં, બને જ છે પણ માઇનોર. અને 3 ડિગ્રીમાં ઓનલી આલ્કિન. આમાં પણ એ જ છે. બે વચ્ચે છે આમાં હું એનસીઆરટી ના તમને સેન્ટેન્સ અમુક રીડ કરાવું છું, એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે શું કહેવા માંગે છે. પેલા અહીંયા આગળ લખેલું છે, આ પદ્ધતિથી દ્વિતીયક અથવા તૃતીયક વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર સંયોજનો બનાવી શકાય. પણ આમાંય તકલીફ તો છે. આ પ્રક્રિયા SN2 પ્રક્રિયામાં પ્રાથમિક હેલાઇડ પર આલ્કોક્સાઇડ આયનના હુમલાથી થાય. જો આને તમે ટર્શરી લઈ લો, મેં તમને એવું નિયમ લખાયો હતો, હેલાઇડ શુડ બી લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ. તો હેલાઇડ શુડ બી લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ તો તમને પ્રોડક્ટ મળશે. પણ અહીંયા લખ્યું છે આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય તો ઉત્તમ પરિણામ મળે. દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડના કિસ્સામાં વિલોપન પ્રક્રિયા વિસ્થાપનની હારે સ્પર્ધા કરે. બરાબર લખ્યું જ છે. એલિમિનેશન પ્રોસેસ છે એ આની હારે કમ્પેરિઝનમાં ઉતરશે. બરાબર. અને સબસ્ટિટ્યુશન કરતા એલિમિનેશન વધારે થાય. જો 3 ડિગ્રી હોય, તૃતીયક આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરવામાં આવે તો માત્ર આલ્કિન, ઓનલી આલ્કિન. ફોર એક્ઝામ્પલ, આ CH3ONA, અને અહીંયા તમે જો આ હિન્ડ્રન્સ વાળો લીધો છે હેલાઇડ. હેલાઇડ ને ઓછામાં ઓછી ગળદી વાળો લેવાનો ભાઈ. હેલાઇડ ને ઓછામાં ઓછી ગળદી વાળો તમારે લેવાનો. આલ્કિન બની ગયું.
આમ થવાનું કારણ એ છે કે આલ્કોક્સાઇડ છે એ એક બેઝ પણ છે. ઇટ ઇઝ નોટ ઓનલી ધ ન્યુક્લિયોફાઇલ. એટલે ઇમ્પોર્ટન્ટ જે પણ કાંઈ હતા એ પોઈન્ટ તમને ફરીથી મેં તમને અહીંયા આગળ કહી દીધા છે. ચલો તમે લોકો હવે મને આન્સર આપશો. આ બધાની પ્રોડક્ટ લખો ભાઈ. અહીંયા બનાવવા માટેના પોસિબલ અને બનાવવા માટેના રૂટ સજેસ્ટ કરવાના છે. જેમ કે આ હોય તો કેમાંથી બને. આને રિટ્રોસિન્થેસિસ કહેવાય. આવું લખાયું છે તમને. રિટ્રોસિન્થેસિસ અહીંયા આગળ કહેવાય. ચલો આ પૂરા કરો. બધાની જે કઈ પ્રોડક્ટ આવતી હોય એ રિસ્પેક્ટિવલી લખો. અને અમુકમાં રિએક્ટન્ટ કીધા છે તો ઈ લખો. ચલો બરોડા ભૈલી સેન્ટર. આ ફર્સ્ટ વાળામાં કઈ પ્રોડક્ટ મેજર? બરોડા ભૈલી. ફર્સ્ટમાં કઈ પ્રોડક્ટ મેજર? અહીંયા આગળ આ 2 ડિગ્રી છે. 2 ડિગ્રી એટલે કયું બનાવશો? એલિમિનેશન. અને એમાંય તે સૌથી વધારે તો આપણે સેટ જે ફાળો લખતા હોઈએ છીએ. ભુજ સેન્ટર. ભુજ સેન્ટર સેકન્ડ વાળામાં કઈ મેજર પ્રોડક્ટ? ફર્સ્ટ વાળાની અંદર ઈથર બની શકશે અને ઈથર આ વાળું બની જશે. અહીંયા આગળ આપણે ફિટ કરી દેવાનો ઓક્સિજન. આ વાળો ઈથર બનશે. ચલો જુનાગઢ થર્ડ નંબરમાં. તમે બોલો ભાઈ. એલિમિનેશન થાય, મેજર આલ્કિન બને. એલિમિનેશન થાય, મેજર આલ્કિન બની જશે. એ અને બી કોમ્પોનન્ટ ફાઇન્ડ આઉટ કરવાના, તો કયો એ લેવાય કયો બી લેવાય જેથી કરીને તમને આ ઈથર બને. બરાબર છે. આનો આન્સર આપો. ઈડર સેન્ટર. ઈડર. ઈડર સેન્ટર આન્સર આપશે. માઇક ઓન કરો તમારું.
બરાબર 3 ડિગ્રી ઉપર Cl અને 2 ડિગ્રી ઉપર OH. થ્રી આલ્કાઇલ હેલાઇડ એવો લેવાનો કે જેમાં ગળદી ઓછી હોય અને વધારે ગળદી જેમાં હોય એનો તમારે લેવાનો આલ્કોક્સાઇડ. તો આ રિએક્શન થાય. આમાં ગળદી ઓછી તો ઈથર બને, આમાં ગળદી વધારે થાય તો આલ્કીન બની જાય. હેલાઇડ મસ્ટ બી લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ. રૂલ શું છે? હેલાઇડ મસ્ટ બી લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ. હેલાઇડ સૌથી ઓછામાં ઓછી ગળદી વાળો હોવો જોઈએ. રૂલ આ છે. નેક્સ્ટ, ચલો આ બનાવવું છે આપણી પાસે. આને કેમ બનાવશું? આમાં કોણ આન્સર આપશે? મોડાસા. મોડાસા સેન્ટર. 1 ડિગ્રી આલ્કાઇલ. 1 ડિગ્રી તો આપણે આલ્કાઇલ હેલાઇડ લેશું, એટલે આની અંદર આપણે જો પ્રોડક્ટ વિચારવી હોય તો પ્રોડક્ટ અહીંયા આગળ કંઈક આવી રીતે વિચારવી પડશે. ઓક્સિજન ને તો આની સાથે રાખી દો ભાઈ, પેલો જે ગળદી વાળો પાર્ટ છે એની સાથે. 3 ડિગ્રી હેલાઇડ તો અમે બ્રિજ હેડ ઉપર છે, એ તો તમે લઈ જ નહીં શકો ક્યારેય. અહીંયા O માઇનસ કરી દો અને આની સામે કરી દો CH3 Br કે Cli જે રાખવું એ આ બની જશે. ચલો, એનો આન્સર આપશે સુરત એસ્પાયર છે. આનો આન્સર બોલો. 6 નંબર. રિંગની એક બાજુ O અને બીજી બાજુ Cl. એક બાજુ O ને એક બીજી બાજુ Cl, પણ આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે એ કહેવાનો હતો કે ધીસ બોથ શુડ બી ઇન ટ્રાન્સ જ્યોમેટ્રી. Cl છે એ આવા ટ્રાન્સમાં હોવો જોઈએ અને અહીંયા જે કાંઈ O માઇનસ હશે એ કેવો હોવો જોઈએ? સીસ. તો જ અટેક થાય ને. આ તો SN2 રિએક્શન છે ને, SN2 અટેક ક્યાં થાય? બેક સાઈડ થાય. અને બેક સાઈડ અટેક થવા માટે થઈને બોન્ડ કેવા હોવા જોઈએ? ટ્રાન્સ. તો આમાં સ્ટીરિયો કેમેસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ હતી. બરાબર. સીધે સીધો આન્સર તમે નહીં આપશો તો એ નહીં ચાલે. સ્ટીરિયો કેમેસ્ટ્રી આમાં કેવી પડે આવા ક્વેશ્ચનમાં. એની પછી લાસ્ટ વાળું રહ્યું છે, આની સાથે O માઇનસ રાખવો પડે અને અહીંયા આગળ આપણે રાખવો પડે Cl કે Br કે I, કારણ કે અહીંયા આગળ તમે Cl રાખો તો ન નીકળે. આ તો કયો છે? sp2 કાર્બન એટમ. તો અલગ અલગ ટાઈપના વિલિયમસન ઇથરના તમને બધા વેરિએશન કહી દીધા છે. જે કાંઈ વેરિએશનની જરૂર પડે એ બધા તમને અહીંયા આગળ કહી દીધા છે. ઘણીવાર એવું થાય કે તમને ક્યારેક નેમિંગ આપી દે રિએક્શનનું અને પછી તમને એવું પૂછે કે આ ઈથર કેવી રીતે બને. ફોર એક્ઝામ્પલ, એક ક્વેશ્ચન અહીંયા આગળ સોલ્વ કરાવું છું. આમાં આપેલા હોય તો આ બધા પોસિબલ રૂટ, આવા ક્વેશ્ચન મેં તમને ઓલરેડી સોલ્વ કરાવી દીધા, એટલે હવે એને નથી લખતા. આ બનાવવું હોય તો મિથાઇલ ફિનાઇલ ઇથર ઓર એની સોલ્વ O માઇનસ લઈને અહીંયા અટેક કરો. આનો અટેક અહીંયા ન થાય, અહીંયા આનો અટેક ન કરાવાય. હા, આ અટેક થાય ખરી, પણ અહીંયા શું હોવું જોઈએ? NO2. આપણે શીખ્યા છે, અહીંયા NO2 ફિટ કરો તો આ Br નીકળે, નહીતર ન નીકળે. NO2 હોવું જોઈએ આની ઉપર. અને 3 NO2 ફિટ કરો તો બહુ જ ઇઝીલી રિએક્શન થઈ જાય. બરાબર છે. ક્વેશ્ચન મને મળે એટલે તમને દેખાડું છું. તમને એવું કહેવામાં આવ્યું છે રિએક્શન ની અંદર એક ઇથેનોલ લ્યો અને એક 3 મિથાઇલ પેન્ટેન ટુ ઓલ લ્યો. ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન ટુ ઓલ, અને આમાંથી બનાવવાનું છે તમારે શું? તો કે 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. કયું બનાવવાનું છે? 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. હવે 3 મિથાઇલ પેન્ટેન અને 2 ઉપર ઇથોક્સી, એટલે આવી રીતે કાંક થયું આ પેન્ટેન. 1 2 ને 3 ઉપર મિથાઇલ અને 2 ઉપર શું આવશે? ઇથોક્સી, એટલે આવી રીતે આ ઈથર બનાવવાનો છે. આવો ઈથર બનાવવાનો છે. તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ કયું છે? બોલો. સ્ટાર્ટિંગ મટીરિયલ છે 3 મિથાઇલ પેન્ટેન ટુ ઓલ અને બીજું છે ઇથેનોલ. શું કરવું જોઈએ આમાં તમારે? ઇથેનોલ 3 મિથાઇલ 2 ઇથોક્સી પેન્ટેન એવું લખી દીધેલું છે. આવી રીતે કરીએ. તમારી પાસે સ્ટાર્ટિંગ મટીરિયલ કયા આપ્યા છે?
એક છે ઇથેનોલ. ઇથેનોલ આની અંદર આને આ ઇથેનોલ ને તો તમે છે રિંગ ઉપર અહીં આગળ OH એડ કરી દો, આની અંદર તમે PCl3 શું બની જશે? Cl. બીજો એક મટીરિયલ તમારી પાસે કયો છે? 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ. આમાં એડ કરી દો સોડિયમ. ચલો સોડિયમ એડ કરવાથી શું બની જશે? ન્યુક્લિયોફાઇલ. કન્વર્ટ કરવો હોય તો આને ન્યુક્લિયોફાઇલમાં કન્વર્ટ કરાય, આને ન કરાય. આ ઓછો હિન્ડર્ડ આલ્કોહોલ છે, આ વધારે હિન્ડર્ડ આલ્કોહોલ છે. જો આ 1 ડિગ્રી આલ્કોહોલ છે, આ કયો છે? 2. આલ્કોહોલ ગળદી વાળો હોય એમાંથી તો આલ્કોક્સાઇડ બનાવાય, અને ઓછી ગળદી વાળો હોય એમાંથી શું બનાવાય? હેલાઇડ. હવે આ બેને તો તમે ભેગા કરી દો. ચલો આ બેને મિક્સ કરી દઈએ આપણે. અહીંયા સાહેબ O-, અહીંયા આગળ ઇથાઇલ ક્લોરાઇડ, આની ઉપર અટેક કરશે Cl12. અહીંયા શું જોઈન્ટ થઈ જશે? આ તમારો આન્સર આવી ગયો. આ તમારો આન્સર થઈ ગયો. તો આવી રીતે લખી દેવાના. બાકી આની અંદર આ પ્રોસેસની અંદર જાજુ કઈ છે નહીં. ચલો તમને આવી રીતે આપ્યો છે ક્વેશ્ચન, મારી રીતે બનાવીને આપું છું. આમાં 1 મોલ OH માઇનસ, 1 મોલ OH માઇનસ અને બીજું છે CH3I. લખો પ્રોડક્ટ. 1 મોલ OH માઇનસ અને બીજું છે CH3I. લખો પ્રોડક્ટ. આમાં મજાની વાત એ છે કે આમાં CH3 ને ક્યાં ફિટ કરવો? બે આલ્કોહોલ તમારી પાસે છે, પણ અહીંયા ફિટ કરવું કે અહીંયા ફિટ કરવું? ઈથર ક્યાં બનાવવું? આની હારે કે આની હારે? જે સૌથી વધારે એસિડિક હાઇડ્રોજન હોય ને એ પેલા જાય. આ આલ્કોહોલ છે ને ઉપર વાળો ફિનોલ છે, તો OH માઇનસ સૌથી પેલા O માઇનસ બનાવે ખરી, પણ ક્યાં બનાવશે? ફિનોલમાં. અહીંયા O માઇનસ બનશે ભાઈ, અહીંયા OH જ રહેવા દો. આ આલ્કોહોલ છે ને ઉપર વાળા ફિનોલ હતા, ઉપર વાળો ફિનોલ હતો એટલે હવે આની હારે રિએક્શન થઈને OCH3 અહીંયા આગળ અટેક કરી દેશે. CH3I આની ઉપર અટેક થશે અને અહીંયા આવી જશે OCH3. ક્લિયર? જે વધારે એસિડિક હોય ને એને પહેલા તમારે રિમૂવ કરવા જોઈએ. વધારેમાં વધારે એસિડિક હોય એ. તો આવી રીતે ક્વેશ્ચન હોય, અને કાં પછી આવી રીતે ક્વેશ્ચન હોય. ચલો જો I am giving you opportunity. બરાબર છે? આમાં વધારે પડતો બેઝ છે, બેઝ એક્સેસ નાખેલો જ છે, KOH વધુ જ છે, પણ અહીંયા આગળ 1 મોલ મિથાઇલ હેલાઇડ છે. કઈ જગ્યાએ તમે જોઈન્ટ કરશો? વધારે KOH આપેલો છે એક્સેસ, એટલે શું કરશો? બે જગ્યાએ બનાવો O માઇનસ, અહીંયા પણ O માઇનસ બનાવો, અહીંયા પણ O માઇનસ બનાવો. હવે આ 3 ડિગ્રી હિન્ડ્રન્સ વાળું છે, આ હિન્ડ્રન્સ વાળું ઓછું છે. ક્યાં CH3OH જોઈન્ટ થશે? પહેલા આની સાથે, અને પછી તો H પાછો આમાં આવી જાય. તો અલગ અલગ વેરાયટી વાળા ક્વેશ્ચન્સ બધા તમને કહી દીધા છે. આમાં બીજું કઈ બાકી નથી. ઈથરમાં સૌથી વધારે પ્રિપેર કરવું હોય તો વિલિયમસન ઈથર સિન્થેસિસ તૈયાર કરવાનું. વિલિયમસન ઈથર સિન્થેસિસની ઘણી બધી વેરાયટીઝ છે. બરાબર? વિલિયમસન ઈથરની ઘણી બધી વેરાયટીઓ તમને મળી રહેશે. SN2AR વિલિયમસન ઈથર થી થાય, આ પણ તમને યાદ કરી દઉં છું. ચલો અહીંયા આગળ Br છે, અહીંયા આગળ આપણે રાખી દઈએ CH3O માઇનસ. અટેક કરાવો, નો પ્રોડક્ટ. કારણ કે અહીંયા આગળ આ જે કાર્બન છે એ sp2 છે, sp2 ઉપર નોર્મલી અટેક ન થાય, તમે શીખ્યા છો. મારે ગમે એમ કરીને અહીંયા રિએક્શન થવા દેવી જ છે, ગમે એમ રિએક્શન કરાવો. તો એનો ઇઝીએસ્ટ વે તો ઈ છે કે તમે આમાં NO2 જોઈન્ટ કરી દો. જેટલા NO2 વધારે જોઈન્ટ કરશો એટલો ફાયદો.
આ NO2 ની હાજરીને લીધે, NO2 ની પ્રેઝન્સ ને લીધે હવે આ અટેક કરી દેશે અને હવે પ્રોડક્ટ બને. અહીંયા આવી જશે OCH3, અહીંયા આવશે NO2. આ રિએક્શન કરાવવી હોય તો આની જરૂર પડશે તમારે, આ નહીં હોય તો નહીં થાય. અચ્છા, બે બાજુ હજી લ્યો તો બહુ રિએક્શન ઈઝી. 2 NO2 થોડીક રિએક્શન ઈઝી, અને 3 માં તો રિએક્શન બહુ જ ઈઝી થઈ જાય. આ લોજિક શીખેલા છે એટલે એની હવે ચર્ચા નથી કરતા. નેક્સ્ટ, ચલો કેમિકલ રિએક્શન્સ ઓફ ઈથર. ઈથરની કેમિકલ રિએક્શન. તો ઈથરમાં તો મેં તમને કોમ્બિનેશન્સ બધા જ લખાઈ દીધા છે, ખાલી યાદ કરવાના છે, બીજું નવું કાંઈ જ નહીં, લોજિક નવું એકેય નહીં. યાદ કરો રિએક્શન ને ખાલી. પેલું 1 ડિગ્રી 2 ડિગ્રી વાળા ને એવા લખાવેલા હતા તમને, જે એ જ છે. તમને આ હમણાં લખાવેલા હતા લાસ્ટ ટાઈમ, રિએક્શન વિથ HX. 1 ડિગ્રી 1 ડિગ્રી SN2, 1 ડિગ્રી 2 ડિગ્રી SN2. 3 ડિગ્રી મળે ને તો જ SN1 કરવાનું, બાકી નહીં. 3 ડિગ્રી મળે કે એલાઇલિક કે બેન્ઝાઇલિક તો જ SN2 કરવાનું, SN1 કરવાનું, બાકી નહીં કરવાનું. બધામાં આ જ એપ્લિકેશન થશે. જેમ કે જો આને ચેક કરો, આમાં આપણને શું મળે છે? આ ઓક્સિજનની આ બાજુનો કાર્બન 1 ડિગ્રી, આ પણ કયો 1 ડિગ્રી. કઈ કરશો? SN2. કેવી રીતે રિએક્શન થશે? પહેલા તો પ્રોટોનેશન કરો. હવે બે સાઈડ ની આગળથી આયોડીન અટેક કરી શકે. ઓછામાં ઓછું હિન્ડ્રન્સ મિથાઇલ ઉપર, તો મિથાઇલ ઉપર આયોડીનનો અટેક. આટલું આલ્કોહોલમાં નીકળી જશે. જો આ ઇથેનોલમાં રિમૂવ થયું, અહીંયા CH3I અને ઇથેનોલ. ચલો આની અંદર ચેક કરો તો ભાઈ, આ 1 ડિગ્રી ને 2 ડિગ્રી, 1 ડિગ્રી 2 ડિગ્રી SN2 ગળદી ન હોય ને 3 ડિગ્રી ન થાય ત્યાં સુધી નહીં કરાવશો. આ મિથાઇલ આની સાથે છે એ કનેક્ટ કરી દો. અહીંયા આગળ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આવી રીતે. ચલો આ જોવા જાવ, આમાં આવે જો રૂટ બદલાઈ ગયો. આ 1 ડિગ્રી અને અહીંયા 3 ડિગ્રી. 1 ડિગ્રી 3 ડિગ્રી બનાવી દો કાર્બોકેટાઇન, તરત જ બની જશે, લિવિંગ ગ્રુપ નીકળી જશે, કાર્બોકેટાઇન બની ગયો. હવે I- નો અટેક, તો આયોડાઇડ હિન્ડર્ડ સાઇટ વાળો બન્યો અને આલ્કોહોલ ઓછી ગળદી વાળો બન્યો. આની અંદર ચેક કરો, આ સાઈડ 1 ડિગ્રી કાર્બન, પણ અહીંયા 3 ડિગ્રી. શું કરશો તમે? પહેલા પ્રોટોનેશન, રિંગને ઓપન કરી નાખો. 3 ડિગ્રીમાં કાર્બોકેટાઇન ને ત્યાં આવે આયોડીનનો અટેક. તો આ તમારો આન્સર થઈ ગયો. 3 ડિગ્રી મળે તો જ તમારે આ રિએક્શન કરવાની, બાકી નહીં કરવાની. બરાબર છે? 3 ડિગ્રી મળે તો જ તમારે રિએક્શન કરવાની, કાં પછી બેન્ઝાઇલિક મળતો હોય તો. હે, આમાં આના અમુક ક્વેશ્ચન્સ તમને બતાવી દઉં છું, ડાયરેક્ટ આન્સર છે એ તમે લોકો આપજો. જો આ જ છે કોયડો 11.7. આ ઓક્સિજન ને ચેક કરો, અહીંયા 1 ડિગ્રી, અહીંયા 1 ડિગ્રી. કઈ રિએક્શન કરશો સાહેબ? SN2. અચ્છા, SN2 માં હેલાઇડ કોની હારે આવશે? ઓછી ગળદી વાળા હારે. એટલે આ ભાગ ઓછી ગળદી વાળો છે. અહીંયા એક પ્રોડક્ટ બનશે CH3CH2I, બાકીનાનું આલ્કોહોલ. ચલો નેક્સ્ટ, આને ચેક કરો. આમાં જુઓ તો જી, ઓક્સિજન છે એમાં એક 3 ડિગ્રી કાર્બન, આ સાઈડ નો 1 ડિગ્રી. એક 3 ડિગ્રી આવી ગયો એટલે પૂરું થઈ ગયું. આમાંથી કાર્બોકેટાઇન અને આની હારે જ આયોડાઇન. આને છે એ ચેક કરો. અહીંયા તો પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર, અહીંથી બોન્ડ તૂટી જશે, એક બનશે ફિનોલ અને એકની સાથે આ હેલાઇડ. તો બસ આવી રીતે બધાના પ્રોડક્ટ લખી દેવાના, બધાના આન્સર આપેલા જ છે મેં. પૂરું, આનું કામ પૂરું. હેલાઇડ આમાં કાંઈ હવે નવું શીખવાનું છે નહીં. 2-4 રિએક્શન તમને આપું, તમે ચલો સોલ્વ કરીને બતાવો. અમુકનું પછી હાઇડ્રોલિસિસ નો જ થાય. ફોર એક્ઝામ્પલ, બે બાજુ એરોમેટિક રિંગ હોય તો મરી જાય, તૂટી જાય તોય ન થાય. આવું આપ્યું હોય, ગમે એટલું હાઇડ્રોલિસિસ કરો, હવે આમાંથી છૂટું ન પડે કાંઈ. નો રિએક્શન વિથ HX. ચલો આની સામે કંઈક આવું આપેલું છે, તમને જો યાદ હોય તો. ન તો આમાં SN1 થાય, ન તો આની અંદર SN2 થાય. બરાબર? કોઈ રિએક્શન નહીં.
તો આવાને ધ્યાનમાં રાખવાના. બરાબર છે? ચલો આનું હાઇડ્રોલિસિસ કરી દો. HI HBr HBr HI ચલો તમને કોઈ ડાઉટ હોય તો એ એક સોલ્વ કરાવીએ, બાકી કાંઈ આની અંદર જરૂર નથી. તમને કોઈ ક્વેશ્ચન પૂછવો હોય તો બોલી જાઓ. તમારે કોઈને આમાં ડાઉટ હોય તો કયો, નહીતર પછી આપણે આગળ વધી જઈએ.
ચલો બીજું છે EAS રિએક્શન, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇથરમાં ઓર્થો પેરા ઓર્થો ઉપર નેગેટિવ ચાર્જ આવે એટલે આમાં ઓર્થો પેરા ડિરેક્ટિંગ કેરેક્ટર છે. ઓર્થો પેરા ડિરેક્ટિંગ કેરેક્ટર છે એટલે બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન બધી જ રિએક્શન ક્યાં લખશો? ઓર્થો પેરામાં. મેજર કઈ બનાવશો? પેરા. કારણ કે OCH3 ની તો માઇનસ આ ઇફેક્ટ છે, ઓર્થો ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી થોડીક ઓછી હોય. નાઇટ્રેશનમાં પણ ક્લોરિનેશન, બ્રોમિનેશન બધામાં. એમાં બ્રોમિનેશન માટે તમે લોકો ખાસ ધ્યાન રાખજો. આ બ્રોમિનેશન કરવા માટે થઈ અને બ્રોમિનેશન આયર્ન 3 બ્રોમાઇડની ગેરહાજરીમાં થઈ જાય છે. પેલા ફિનોલની જેમ બહુ રિએક્ટિવ. ફિનોલ યાદ છે? ફિનોલમાં 2,4,6 ટ્રાય બની જતા હતા. પણ ફિનોલ કરતા આમાં એક વાત થોડીક એવી છે કે ભાઈ ફિનોલની અંદર તો ફિનોલ એટલે રિંગ ઉપર OH હતું, આમાં OCH3. આની કઈ ઇફેક્ટ છે? માઇનસ આઈ. માઇનસ આઈ છે એટલે આટલા બધા ફિનોલ જેવા તો રિએક્ટિવ નહીં, બરાબર. પણ આમાંય તે કેટેલિસ્ટ નો નાખવા પડે. ઇથેનોઇક એસિડમાં ઓગાળેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે. આ શબ્દ બહુ અગત્યનો છે, ઇથેનોઇક એસિડમાં ઓગાળેલા બ્રોમિન. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. ઇથેનોઇક એસિડમાં બ્રોમિનને ઓગાળો એટલે બ્રોમિન જે કઈ હોય, બ્રોમિનની પોલારિટી વધી જાય. બ્રોમિનની પોલારિટી વધી જાય એટલે આની ઉપર અટેક કરી દે તરત જ. આ તો ભાઈ થોડોક ઇલેક્ટ્રોનેગેટિવ થયો ને. OCH3 સ્લાઇટલી મોર ઇલેક્ટ્રોનેગેટિવ ધેન ફિનોલ, અને એને કમ્પેન્સેટ કરવા આપણે આને થોડોક વધારે પોલર બનાવી દીધો. કઈ રીતે? ઇથેનોઇક એસિડની અંદર ઓગાળીને, બરાબર છે. આમ થવાનું કારણ મિથોનિક સમૂહ, અહીંયા લખ્યું છે મિથોક્સી સમૂહ જે છે એનું એક્ટિવેશન છે, અને પેરા 90% આપણને મળે. તો આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાં જે પણ કઈ અહીંયા આગળ અમુક આપેલા છે ક્વેશ્ચન, HBr આ બધા હમણાં તમને સોલ્વ કરાવ્યા જ છે બધા. આવા જ છે આપણે જે હમણાં જોયા એ જ. તો અહીંયા આગળ છે એ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, આનું કામ છે એ આપણે પૂરું કરી દીધું. આ ચેપ્ટર નું કામ છે એ પૂરું કરી નાખ્યું. નેક્સ્ટ ચેપ્ટર આપણે આવતીકાલથી જ સ્ટાર્ટ કરી દઈએ છીએ, અને એ છે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ. અને એની અંદર મેઇનલી આપણે શીખવાનું છે કેનિઝારો રિએક્શન અને આલ્ડોલ કન્ડેન્સેશન. આ બે એમાં મેઇન છે. આ બે આવડી જશે એટલે બાકીના બધા પોઈન્ટ્સ તો તમારી માટે રિવિઝન જ છે. નવું કઈ જાજુ શીખવાનું આવવાનું નથી, બરાબર છે. અને મારો ટાર્ગેટ એવો છે કે આવતી 5 તારીખ સુધીની અંદર તમારું અમાઇન ચેપ્ટર પણ પૂરું થઈ જાય. હું હવે ધીમો પડીશ ખાલી કેનિઝારો એની પૂરતા જ, બાકી નહીં. ઓકે, આટલું આપણે રાખી દઈએ. આવતીકાલથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.